આજે દ્વારકાની પાવન ધરા ઉપર ગૌ માતાના લાભાર્થે આપણે જે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એમાં આપણા ગવર્નર સાહેબ પધાર્યા. ખેડૂતોનું, પશુપાલકોનું જે સંમેલન આપણે બોલાવ્યું, ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો બધા હાજરી આપી. ખાસ કરીને ગવર્નર સાહેબે જે ગાયને બચાવવા માટે, ગૌ સંવર્ધન માટે જે મુદ્દાઓ કીધા છે, મને લાગે છે કે એ મુદ્દાને આપણે આ ગૌશાળામાં સાકારિત કરી અને જે ગૌવંશ સુધારણાની પ્રક્રિયા છે એમાં આ ગૌશાળા અગ્રેસર બને અને આપણા ક્ષેત્રના બધા જ ગૌશાળાઓને, ગૌ માલધારીઓને, પશુપાલકોને આનો ફાયદો થાય એના માટે આપણી સંસ્થા પ્રયત્ન કરશે અને અમે ખાતરી આપીશું. ગૌ ખેતી વિશે પણ કીધું છે. ગૌ આધારિત ખેતીના હિમાયતી આપણા ગવર્નર સાહેબ રહ્યા છે. ગૌ આધારિત કૃષિ, ગાયના ગોબર થકી, ગૌમાતા થકી, ઘન જીવામૃત થકી, બીજામૃત થકી આપણી ખેતી સમૃદ્ધ થાય એના માટે પણ આપણે માર્ગદર્શનનું કેન્દ્ર બને એના માટેના પ્રયત્ન કરીશું.